સુરતમાં રત્ન કલાકારની હડતાલ બાદ આજનો આ ત્રીજો દિવસ હડતાલથી દૂર રહે તેના માટે રત્ન કલાકારોને દબાણ કરાતું હોવાનો આક્ષેપ છે। રત્ન કલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયને એક નંબર પણ જાહેર કર્યો છે। 9239500009 આ નંબર જાહેર કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અમિત, રવિવારે રત્ન કલાકારો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી અને જેના માટે તેઓ હડતાલમાં ન જોડાય આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો હતો અને જે બાદનો આજે ત્રીજો દિવસ જે પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે, યુનિયન દ્વારા નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। વધુ અપડેટ શું? હજી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે રવિવાર અને સોમવાર 2 દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક ડાયમંડના યુનિટ જે ધારકો હોય છે, માલિકો હોય છે, તેમને પોતાના કારખાના શરૂ રાખ્યા હતા અને કર્મચારીઓને હડતાલમાં ન જોડાવાનું દબાણ કર્યું હતું। ત્યારે યુનિયને આ નંબર જાહેર કરી અને તમામ રત્ન કલાકારો કે જેમને દબાણ થયું હોય તેમને ફરિયાદ કરવા માટે જણાવ્યું છે અને રત્ન કલાકારનું નામ છે તે ગુપ્ત રાખવામાં આવશે અને ત્યારબાદ આજે ડાયમંડ વર્કર યુનિયન છે એક લિસ્ટ બનાવશે અને જે કંપનીઓએ રત્ન કલાકારોને હડતાલમાં ન જોડાવાનું દબાણ કર્યું હોય તેમની લિસ્ટ છે તે માનવ અધિકાર આયોગ, ચીફ લેબર કમિશનર ગાંધીનગર અને સુરત જિલ્લા કલેક્ટર તેમજ લેબર ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવશે, જેથી કરીને આવા લોકો સામે કાર્યવાહી થઈ શકે। જી, આભાર અમિત માહિતી બદલ।